તો અત્યારે હાલ એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, તેની પર નજર કરીએ અને અપડેટ આપને જણાવીએ તો જૂનાગઢ ગાંધી વિવાદમાં મહંત મહેશ ગીરીનો ગંભીર આરોપ જોવા મળી રહ્યો છે। મહંત મહેશ ગીરીએ પત્ર જાહેર કરી અને મહંત હરિગીરી સામે ગંભીર આક્ષેપ કર્યા છે। મહંત હરિગીરી પર આક્ષેપ કરવામાં આવ્યા છે, ભવનાથના મહંત બનવા માટે હરિગીરીએ કુલ 8 કરોડ આપ્યા હોવાની વાત અત્યારે હાલ કરવામાં આવી રહી છે। ભવનાથના મહંત બનવા અમિત શાહ મારફત 5 કરોડ આપ્યાનું પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યું છે। પત્રમાં હરિગીરીએ કલેક્ટર આલોક કુમાર પાંડે અને રાહુલ ગુપ્તાને 50 લાખ રૂપિયા આપ્યાનો દાવો કરાયો છે। ભારતી બાપુ, શૈલજા દેવી, પુનિતાચાર્ય સહિતના લોકોને 20 થી 25 લાખ આપ્યા હોવાનો આક્ષેપ મહેશ ગીરી બાપુ કરી રહ્યા છે। તો જૂનાગઢ ગાદી વિવાદ દિવસે અને દિવસે વકરતો જતું જોવા મળી રહ્યું છે, ત્યારે અત્યારે હાલ આપણી સાથે જોડાઈ ગયા છે ભૂતનાથ મંદિરના મહંત મહેશ ગીરી બાપુ। મહેશ ગીરીજી, આપનું સ્વાગત છે GSTVમાં। ખૂબ ખૂબ આભાર। જય ગિરનારી। જી મહેશ ગીરીજી, જે વિવાદ અને જે આક્ષેપો આપના તરફથી કરવામાં આવ્યા છે હરિગીરી બાપુ પર, ત્યારે સત્ય શું છે? આપની શું પ્રતિક્રિયા અને કેમ આક્ષેપો? એવું છે, જ્યારે તનસુખગીરી બાપુ અમારા ચોટી ગુરુ છે, એમની સમાધિ હતી, એ સમાધિ હજી અપાઈ નહીં એના પહેલા હરિગીરી જે છે એમણે ત્યાં આરોપ લગાવવાના ચાલુ કર્યા અને સમાધિમાં ચેલા બનાવવાની વાતો કરી દીધી અને સમાધિ અપાય એના પહેલા વહીવટોની વાતો કરી લીધી, અપાઈ નથી। અને પછી એવું થયું કે નામ લઈને જયારે વાત થઈ તો પત્રકારોએ કીધું કે તમારી ન્યૂઝ બારે ગઈ છે, તમે જવાબ આપો। તો મેં કીધું હું કાલે આપીશ, પણ પત્રકારો બધાએ મારા લીગલ એડવાઇઝરે કીધું કે તરત આપવો જોઈએ, કેમ કે નહીં તો વાત ખોટી બારે જશે। એટલે મને સમાધિ યાત્રા છોડીને આવવું પડ્યું અને પત્રકાર પરિષદ યોજવી પડી અને પછી ત્યાં જે સત્ય છે એ કીધું કે કેવી રીતના આ ખોટી રીતે ત્યાં પોતે ઘૂસવા માંગે છે, જેમ ભવનાથ મંદિરમાં ખોટી રીતે ઘૂસ્યા અને આ બધી સંપત્તિઓ હડપવાના કામ એમણે કર્યા છે। હું અત્યાર સુધી બહુ એમનું નામ લઈને ક્યાંય બોલ્યો નહીં, કેમ કે મારું નામ લીધું નહોતું, એટલે હું શાંતિથી ગિરનારને કોઈ નુકસાન ન થાય એની ચોકીદારી કરતો હતો। પણ હવે પછી બહુ આવું થયું તો ગિરનાર સાધુ સંતોને એ બધાની વાતો આવી અને લાગ્યું કે આ નુકસાનપ્રદ થઈ રહ્યું છે, ત્યારે પછી બોલવું પડે। અને જે પત્ર છે, મહેશગીરી બાપુએ આરોપ નથી લગાવ્યા કોઈના ઉપર કે આણે લીધા કે પૈસા લીધા, એ તો હરિગીરીએ ચોખ્ખું લખેલું છે। એમાં મહેશગીરી બાપુ શું કરે ને આ ફાઇલોમાં, સરકારી ફાઇલોમાં કાગળ છે આ, એટલે મહેશગીરી બાપુએ આ નથી કર્યું। પહેલી વાત, મહેશગીરી બાપુ ફક્ત સત્ય બતાવવા માંગે છે, જે ખોટું થયું છે એને ઉઘાડું પાડવા માંગે છે, આ કાર્ય કરી રહ્યા છે। જી આભાર મહેશ ગીરી બાપુ, અમારી સાથે જોડા